હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે, ત્યારે અહીંની શાકભાજી અન્ય રાજ્ય સુધી પહોંચાડવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતો શાકભાજી ફેંકવાની નોબત આવી છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થતું હોય છે, ત્યારે અહીંની શાકભાજી અને રાજ્ય સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલમાં શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતો શાકભાજી ફેંકવાની નોબત આવી છે। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનું વાવેતર થાય છે અને ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા, મેથી સહિત અન્ય શાકભાજીનું વધુ પ્રમાણમાં વાવેતર થતું હોય છે, ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। આમ તો મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ પણ વધુ હોય છે। વીણામણનો ખર્ચ સહિત થેલીનો ખર્ચ સહિત પેટ્રોલ, ડીઝલ અથવા તો ખેડૂતો સાધન ભાડે કરીને આવે તેનો ખર્ચ એમ મળીને ખેડૂતો શાકભાજીના હોલસેલ માર્કેટમાં લઈને આવે અને અહીં એક થેલીના ફુલાવર, કોબીજ, રીંગણ, મેથી સહિત ટામેટાનો ભાવ તળીએ એટલે કે 3 થી 4 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેને કારણે ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ સરેરાશ શાકભાજીની વાત કરીએ તો હાલ 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા ફુલાવર, કોબીજ, મેથી, ટામેટાના મળી રહ્યા છે, કે જેને કારણે હાલ તો ખેડૂતોને પોસાય તેમ નથી, જેને લઈ ખેડૂતો શાકભાજી પશુઓને ખવડાવી રહ્યા છે તો આસપાસના લોકોને આપી રહ્યા છે, તો ઉભા ખેતરમાં પશુઓને ખવડાવી રહ્યા છે। હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે અને જેના કારણે વેપારીઓ પાસે પણ કોઈ વ્યક્તિ શાકભાજી લેવા માટે પણ તૈયાર નથી, જેના કારણે વેપારીઓ પણ ન છૂટકે મફતના ભાવે વેચી રહ્યા છે તો પશુઓને ખવડાવી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ લૂંટ પણ ચલાવી રહ્યા છે। આમ તો શિયાળામાં લીલા શાકભાજી વધુ ખાવા મળતા હોય છે, ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટાને લઈને ઉત્પાદનમાં અચાનક જ વધારો થઈ ગયો છે અને જેના કારણે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે સરકાર શાકભાજીના ભાવ અંગે કઈ વિચારે તેવું હાલ તો ખેડૂતોની માંગ ઉઠી છે। हाँ, अत्यार भाई शाक मार्केट में एटली मंदी चाले छे ने कूबी का फुलावर तो कोई लेवा तैयार नहीं मार्केटनी अंदर। અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે। એટલી મંદી છે ને માર્કેટની અંદર કોઈ લેવાલી જ નથી। બોલો હવે ખેડૂતોને તો શું કરવું અત્યારે હાલ કોઈ ખબર જ નથી પડતી, આટલી મંદી ચાલે છે। વાવેતર માટે તો 1 વીઘાની અંદર ટામેટાનો ખર્ચો ગણો તો 40-50 હજાર રૂપિયા થાય છે, એના માળવાની સિસ્ટમમાં ને બધું જોવા જતું। હા, અને આ કુબીની અંદર ગણવા જતો લગભગ 25-30 હજારનું ધડું થાય છે। માર્કેટમાં વેચવા ડીઝલ પેટ્રોલ કેટલું જતું હોય? હવે એ તો અહીંયાથી કાટવાડથી અહીંયા રિક્ષા મોકલે છે, 200 રૂપિયા ભાડું લે છે। હા, અને વીણવાનો તો જુદો ખર્ચો। આ તો ખાલી કાટવાડથી અહીંયા ભાડું જેટલું થાય છે। કેટલા વાગે માલ વેચવા આવ્યા? સવારે લાગે માલ તો સવારે આવી જાય 6 વાગે જેવું। અને સરેરાશ તમને પોસાય છે કે નહીં પોસાતું? ના ના, નુકસાન છે આ તો શું પોસાય એમ હતું। કેટલો ભાવ મળે તો પોસાય? ભાવ તો હવે સહેજે તમને કહું ઓછામાં ઓછો 15 રૂપિયાની આસપાસ, જો ટમાટર 15-20 રૂપિયા હોય તો ચાલે, બાકી આ રમણભાઈ નાથાભાઈ પટેલ કાઠવાડ। આજે હિંમતનગર શાક માર્કેટના અંદર પુષ્કળ આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે। 1 મહિનાથી મંદી ચાલી રહી છે। અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી ગયા પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે। આજે ટામેટા ઓછામાં ઓછા 2-2.5 હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે। આજે ટામેટા કોઈ લેવાવાળું નથી। ફુલાવર, કોબીની આવક એટલી બધી છે કે જો કે 50 રૂપિયાનું પાઉચ ફુલાવરનું વેચું છું તો બી કોઈ લેવાવાળું નથી। કોબીની બી પરિસ્થિતિ એવી છે, હજી બી આવનારા દિવસમાં હજી 10 દિવસ સુધી મંદી જોવા મળશે। ખેડૂતો માલ કેમ મૂકી જતા રહે છે? અહીંયા કોઈ વસ્તુ વેચાતી નથી એટલે ખેડૂતો અહીંયા કંટાળીને માલ મૂકીને જતા રહે છે। પછી અમારે અહીંયા કાલે બીજા દિવસ બગડી જાય એટલે અમે પશુપાલનમાં આપી દઈએ।